નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ। આજની વાર્તા છે વૃદ્ધાશ્રમ। તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ। મંજુલાબેન પોતાના રૂમમાં બેઠા હતા અને ટીવી પર કથા સાંભળવામાં વ્યસ્ત હતા। અચાનક કંઈક સળગવાની ગંધ તેમના નાક સુધી પહોંચી। તેમણે કપાળ દબાવીને બૂમ પાડી, સ્વાતિ, ઓ સ્વાતિ! કોઈ જવાબ ન મળ્યો, પણ દરેક પસાર થતી ક્ષણ સાથે વધુથી તીવ્ર બનતી ગઈ। ફરીથી તેમણે મોટેથી બૂમ પાડી, અરે વહુ, તું ક્યાં છે? હજુ પણ કોઈ જવાબ ન મળ્યો। મંજુલાબેનની ચિંતા વધી ગઈ। પછી તેઓ ઊભા થયા અને ગંધ પાછળ રસોડામાં ગયા। રસોડાનું દ્રશ્ય જોઈને તે ચોંકી ગયા। ફ્લોર પર દૂધની સફેદ નદી વહી રહી હતી। ગેસ બળી રહ્યો હતો અને વાસણમાં રહેલું દૂધ બળીને કાળી રાખ થઈ ગયું હતું। રસોડું ધુમાડાથી ભરેલું હતું। મંજુલાબેન ઝડપથી ગેસ બંધ કર્યો અને જોરથી કહ્યું, હે ભગવાન! સ્વાતિ, તે શું કર્યું? ગેસ પર દૂધ મૂકીને અંદર જઈને બેસી ગઈ। રસોડામાંથી બહાર આવીને તેઓ સીધા સ્વાતિના રૂમ તરફ ગયા। જ્યારે તેમણે દરવાજો ખોલ્યો ત્યારે તેમણે જોયું કે સ્વાતિ ફ્લોર પર બેઠી હતી। તેનો ચહેરો ઘૂંટણમાં દબાયેલો હતો। તેની આંખો લાલ અને ભીની હતી। મંજુલાબેન તેને આ રીતે જોઈને ડરી ગયા। બેટા, શું થયું? તો આમ કેમ રડે છે? સ્વાતિ કંઈ બોલી નહીં। તેઓ જઈને સ્વાતિની બાજુમાં બેઠા અને તેના ખંભા પર હાથ મૂકીને કહ્યું, બેટા, આ શું હાલત બનાવી રાખી છે? શું થયું? મારું હૃદય બેસી રહ્યું છે। શું વાત છે? પછી જાણે ધીરજનો બંધ તૂટી ગયો હોય અને સ્વાતિ મંજુલાબેનને ગળે લગાવીને ખૂબ રડવા લાગી। ખરેખર થયું એવું કે લગભગ અડધા કલાક પહેલા નાસ્તો પૂરો કરીને સ્વાતિ તેના રૂમમાં આવી ત્યારે તેનો ફોન જોરથી વાગી રહ્યો હતો। હવે કોનો ફોન આવી ગયો? આટલું કહીને તેણે ફોન ઉપાડ્યો અને જોયું, રેખા આંટી। એ જ રેખા આંટી, પિયરના પડોશવાળા રેખા આંટી, જેમનો ફોન ફક્ત ત્યારે જ આવતો જ્યારે કોઈ જરૂરી બાબત હોય। સ્વાતિના કપાળ પર રેખાઓ દોરાઈ ગઈ। આજે તેમને મારી યાદ ક્યાંથી આવી ગઈ? તેણીએ ઊંડો શ્વાસ લીધો અને ફોન રિસીવ કર્યો। નમસ્તે આંટી, કેમ છો? બીજી બાજુથી અવાજ આવ્યો, નમસ્તે દીકરી, હું ઠીક છું, પણ હું તને કંઈક કહેવા માંગતી હતી। અવાજમાં એક વિચિત્ર ઉદાસી। સ્વાતિનું હૃદય હચમચી ગયું। શું થયું આંટી? બધું બરાબર છે ને? થોડી વારના મૌન પછી આંટીએ કહ્યું, મને તને કહેવામાં સારું તો નથી લાગી રહ્યું, પણ કહ્યા વગર રહી પણ નથી શકાતું। સ્વાતિનું હૃદય ઝડપથી ધબકતું હતું। છેલ્લા કેટલાક મહિનાઓથી તેની માની તબિયત સારી ન હતી। દર વખતે જ્યારે તે તેની માના ઘરે જતી ત્યારે સ્વાતિ તેમના નબળા શરીર અને થાકેલી આંખો જોઈને ચિંતિત થઈ જતી। તેણે પોતાને સંભાળીને પૂછ્યું, આંટી, શું થયું? પ્લીઝ મને કહો, વધુ સસ્પેન્સ ના બનાવો। મારું હૃદય બેસી રહ્યું છે, જલ્દી કહો, શું વાત છે? રેખા આંટીએ આખરે કહ્યું, તારા ભાઈ અને ભાભીએ તારી માને વૃદ્ધાશ્રમ છોડી દીધા છે। છેલ્લો આશ્રય વૃદ્ધાશ્રમમાં। આ સાંભળીને નિધિનો શ્વાસ બંધ થઈ ગયો અને તેનો ચહેરો ફીકો પડી ગયો। શું? તેનો અવાજ ધ્રુજતો હતો। તેણે પોતાને બહુ મુશ્કેલીથી સંભાળી અને પછી હળવા સ્મિત સાથે કહ્યું, ના આંટી, તમે મજાક કરી રહ્યા છો। મારો ભાઈ તે આવું ના કરી શકે। મારો ભાઈ મારા મા પિતાજીની ખૂબ નજીક હતો। પિતાના મૃત્યુ પછી પણ તેને માની એટલી કાળજી લીધી જેટલી કદાચ ક્યાંય કોઈ દીકરો તેની માની સંભાળ રાખતો હશે। તે બીજો શ્રવણકુમાર છે। રેખા આંટીના અવાજમાં એક કડવું સત્ય હતું। દીકરા, હવે આવા દીકરાઓ ફક્ત પુસ્તકોમાં જ જોવા મળે છે। વાસ્તવિક જીવનમાં લોકો સંબંધોને બોજ માનવા લાગે છે। સ્વાતિની આંખો હવે આંસુઓથી ભરાઈ ગઈ। રેખા આંટીએ આગળ કહ્યું, અમને પણ ક્યાં અંદાજો હતો? ગઈકાલે અમારા લગ્નની વર્ષગાંઠ હતી, તેથી હું અને તારા અંકલ છેલ્લો આશ્રય વૃદ્ધાશ્રમ ગયા હતા, થોડી વસ્તુઓ અને મીઠાઈઓ વહેંચવા માટે। ત્યાં ઓફિસની બહાર લોનમાં તારી માં એકલી બેન્ચ પર બેઠી હતી, માથું નમાવીને। અમે પહેલા તો ઓળખી શક્યા નહીં, પછી તેમણે અમને જોયા અને રડવા લાગ્યા। પૂછવા પર અમને ખબર પડી કે તારો ભાઈ પોતે તેમને ત્યાં લાવ્યો હતો અને ત્યાં છોડી ગયો હતો। સ્ટાફે કહ્યું કે હવે
તેઓ અહીં જ રહેશે. એમ કહીને તે ચાલ્યો ગયો. દીકરી, અમને વિશ્વાસ જ ન આવ્યો. સ્વાતિની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેના હાથમાંથી ફરી મોબાઈલ સરકી ગયો. રૂમની છત નીચે પડી રહી હોય તેવું લાગ્યું. માં વૃદ્ધાશ્રમમાં છે. આખરે કેમ? તેનું મન હજારો પ્રશ્નોથી ભરાઈ ગયું. તે જમીન પર બેસીને સૂન થઈ ગઈ. તેના મનમાં ગુસ્સો ચક્રાવે ચડી રહ્યો હતો. તેણે ધ્રુજતા હાથે મોબાઈલ ઉપાડ્યો, સ્ક્રીન લૂછી અને ઝડપથી સુમિતને તેના ભાઈનો નંબર ડાયલ કર્યો. બીજી રિંગ વાગતા ફોન ઉપડી ગયો. બીજી બાજુથી અવાજ આવ્યો, અરે સ્વાતિ, કેમ છે? બધું બરાબર છે? તે ફોન કેમ કર્યો? સ્વાતિનો ચહેરો કડક થઈ ગયો. તેનો અવાજ ભારે થઈ ગયો. બધું બગાડ્યા પછી હવે તું પૂછે છે કે બધું બરાબર છે? સુમિત થોડી વાર ચૂપ રહ્યો. પછી ચીડથી બોલ્યો, આ શું રીત છે વાત કરવાની? શું તું ભૂલી ગઈ છે કે હું તારો મોટો ભાઈ છું? સ્વાતિની આંખો ફરી ભીની થઈ ગઈ. ભાઈ, જો તું મારો ભાઈ હો તો તું માને વૃદ્ધાશ્રમ ના છોડી દે. પિતાના મૃત્યુ પછી તું જ માનો એકમાત્ર સહારો હતો અને તે જ તેમને બેસહારા છોડી દીધા. સુમિતનો અવાજ હવે ચીડથી ભરાઈ ગયો. અરે વૃદ્ધાશ્રમ તો છોડ્યા છે, ત્યાં મારી નાખ્યા છે. ત્યાં તેમની પાસે બધી સુવિધાઓ છે. તેમનો સમય સારો વીતશે. તેઓ ત્યાં સારું ખાય છે. લોકો તેમની સાથે છે. તે તેમની સાથે વાત કરી શકે છે. એકલા તો નથી. અમારી પણ એક જિંદગી છે. બાળકોનું શિક્ષણ, નિકિતાની નોકરી છે. સ્વાતિ ગુસ્સે થઈ ગઈ. અરે જો નહોતી થતી માની સેવા તો ઘર પર એક નર્સ રાખી લેતા. કોઈ તકલીફ પણ ના થતી. પણ ઉકેલ શોધવાને બદલે તમે તેમને ઘરમાંથી કાઢી મૂક્યા. તમે માનું ઘર છીનવી લીધું. પિતા તો પહેલેથી જ ચાલ્યા ગયા હતા. કમસે કમ તમારી માને થોડી શાંતિ આપવી જોઈતી હતી. પણ તમે ઘર તમારા નામે રજીસ્ટર કરાવ્યું અને માને બહારનો રસ્તો બતાવી દીધો. તમને શરમ નથી આવતી? બીજી બાજુથી સુમિતે અવાજ ઉઠાવ્યો, તો હું શું કરતો? દરરોજ કોઈને કોઈ બીમારી, કોઈને કોઈ સમસ્યા. હવે અમારાથી નહોતી થતી. તેમની સેવા. અને નિકિતા પણ ચિંતામાં રહેતી હતી. સ્વાતિની આંખોમાંથી ફરીથી આંસુ વહેવા લાગ્યા. તેણે એ કહ્યું, જે માએ બાળપણથી લઈને અત્યાર સુધી તમારી બધી ઈચ્છાઓ પૂરી કરી, ઘણી મુશ્કેલીઓ સહન કરીને પણ તમને ક્યારેય દુઃખ થવા દીધું નહીં. તેને તમે બોજ સમજી લીધા. સુમિત હવે સંપૂર્ણપણે કંટાળી ગયો હતો. હવે મને વધારે હેરાન ન કર. જો તને આટલી ચિંતા હોય તો જા અને પોતે લઈ આવ માને. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. ફોનનો બીપ બીપ અવાજ સ્વાતિના કાનમાં ગૂંજતો હતો. પણ હવે કોઈ જ અવાજ બચ્યો ન હતો. તેની અંદર બધું તૂટી ગયું હતું. તે પથ્થર બની ગયું હોય તેવું લાગતું હતું. તે ત્યાં જ બેઠી રહી. તેના પોપચા ભીના, તેના શ્વાસ ભારે. રસોડામાં ગેસનો ચૂલો હજુ પણ ચાલુ હતો. ગેસ પર રાખેલ દૂધ ક્યારે ઉગડીને ઢોળાઈ ગયું તેનો પણ તેને ખ્યાલ પણ ન આવ્યો. સ્વાતિની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી અને તેનું મન ઉદાસી અને ગુસ્સાના વમળમાં ડૂબી ગયું હતું. સુમિતના કઠોર શબ્દો હજુ પણ તેના કાનમાં ગુંજી રહ્યા હતા અને તેની માં એકલી લાચારની છબી તેના મનમાં ચમકી રહી હતી. ત્યારે અચાનક રસોડામાંથી તેના સાસુ મંજુલાબેનનો ચિંતિત અવાજ ગુંજી ઉઠ્યો. સ્વાતિ દીકરા, તું ક્યાં છે? પણ સ્વાતિને ભાન ન હતું. તે હજુ પણ નિર્જલ બેઠી હતી, જાણે શરીર અહીં છે પણ આત્મા બીજે ક્યાંય છે. સ્વાતિએ ગુંગળાતા અવાજમાં વધુ કહી દીધું. વધુ સાંભળીને મંજુલાબેન સપ થઈ ગયા. તેમણે હળવેથી સ્વાતિના આંસુ લૂસ્યા અને તેના માથા પર હાથ મૂક્યો. સ્વાતિએ રડતા રડતા કહ્યું, તેઓ બીમાર છે માજી. ખબર નહીં ત્યાં તેમની યોગ્ય રીતે સંભાળ રાખવામાં આવતી હશે કે નહીં. હું તેમને આ હાલતમાં ત્યાં ના છોડી શકું. મંજુલાબેને ઊંડો શ્વાસ લીધો. આ સાંભળીને તેઓ પણ જોગી ગયા. દીકરા, ચિંતા ન કર. પરેશાન થવાની કે ચિંતા કરવાની કોઈ સમસ્યાનો ઉકેલ નથી આવતો. થોડા ખચખચાટ સાથે સ્વાતિએ ધીમેથી પૂછ્યું, શું હું તેમને અહીં આપણા ઘરે લાવી શકું? જો તમને કોઈ વાંધો ના હોય તો તેણે કહ્યું. અને
અને ચૂપ થઈ ગઈ. તેને ડર હતો કે તેની સાસુને ખરાબ લાગશે, પણ મંજુલાબેન એક સમજદાર અને દયાળુ સ્ત્રી હતા. તેમણે સ્વાતિનો ચહેરો પોતાના હાથમાં લીધો અને સ્મિત સાથે કહ્યું, અરે બેટા, પૂછવાની શું વાત છે? તારી માને આવી હાલતમાં એકલા છોડી શકાય નહીં. તેમણે હવે કાળજીની જરૂર છે. તારે તેમને અહીંયા લાવવા જોઈએ. સ્વાતિની આંખોમાં આશાનું કિરણ ફરી વળ્યું. તેને રાહત થઈ કે કોઈ તો તેનું દુઃખ સમજી રહ્યું છે. સાંજ સુધીમાં સ્વાતિ વિશાલ અને મંજુલાબેન સાથે છેલ્લો આશ્રય વૃદ્ધાશ્રમ પહોંચી. ત્યાંનું વાતાવરણ ઉદાસ અને ભારે હતું. જૂના પંખા જે ભાગ્યે જવા આપતા હતા. દિવાલો પરથી પોપડા ઉકળી રહ્યા હતા. બધે ભીનાશ અને દુર્ગંધ હતી અને ફોલ્ડિંગ બેડ પર ફાટેલા જૂના ગોદડા હતા. આવા વાતાવરણમાં એક દીકરો પોતાની માને કેવી રીતે છોડી શકે? આ જોઈને સ્વાતિ અને મંજુલાબેન ચોંકી ગયા. સ્વાતિએ તેની મા તરફ જોયું. તેનું હૃદય તૂટી ગયું. મા એક ખૂણામાં ચૂપચાપ બેઠા હતા, આંખો અડધી ખુલ્લી અને શરીર નબળું. પણ સ્વાતિને જોતાની સાથે તેમના શરીરમાં પ્રાણ પાછો ફરવા લાગ્યો. પણ તેમને જોતા જ સ્વાતિની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. મા સ્વાતિ દોડીને તેમને ગળે લાગી ગઈ. માએ એક નબળું સ્મિત આપ્યું. સ્વાતિએ વિલંબ કર્યા વિના ઔપચારિકતાઓ પૂર્ણ કરી અને તેની માને વૃદ્ધાશ્રમથી તેના ઘરે લઈ આવી. રસ્તામાં ચૂપ રહ્યા, ફક્ત સ્વાતિનો હાથ પકડી રાખ્યો હતો. મંજુલાબેને પહેલેથી જ તેમના માટે બધું તૈયાર કરી રાખ્યું હતું. ગેસ્ટ રૂમમાં પલંગ શણગારેલો હતો. સ્વસ્થ ચાદર, નરમ ઓશીકું અને જરૂરી વસ્તુઓ નજીકના ટેબલ પર રાખવામાં આવી હતી. આશાબેન અંદર આવ્યા ત્યારે તેઓ થોડા ખચકાયા. તેમના મન પર થોડો બોજ હતો. દીકરીના સાસરે રહેવું એ સહેલું કામ નથી, તેમણે મનમાં વિચાર્યું. પરંતુ વૃદ્ધાશ્રમના રૂમની છત દુર્ગંધ મારતા ઓરડાઓ અને ઉદાસીને સ્ટાફવાળાની તુલનામાં આ ઘર તેમને મંદિર જેવું લાગતું હતું. ભગવાનની ઈચ્છા સમજીને તેઓએ ચૂપચાપ પોતાના ભાગ્યનો સ્વીકાર કરી લીધો. દિવસો પસાર થવા લાગ્યા. સ્વાતિ અને મંજુલાબેને આશાબેનની સંભાળ રાખવામાં કોઈ કસર છોડી નહીં. મંજુલાબેન સવારે વહેલા ઉઠતા અને આશાબેનની પસંદગીનો હળવો નાસ્તો બનાવતા. અતળી ખીચડી અથવા હળવા મસાલાવાળી દલિયા. જ્યારે સ્વાતિ મંજુલાબેનને આ બધું કરતા જોતી ત્યારે તે કહેતી, કેટલી જેટલી કાળજી હું મારી માની નથી રાખી એટલી મારા સાસુ રાખે છે. બંને ખરડી મહિલાઓ હવે ઘણીવાર સાથે બેસીને વાતો કરે છે, જૂની યાદો શેર કરે છે અને ક્યારેક ભજન પણ ગાય છે. વિશાલ, સ્વાતિનો પતિ, ઓફિસથી પાછા ફરતી વખતે ક્યારેક માની દવાઓ વિશે પૂછવાનું ભૂલતો નથી. માના રૂમમાં હંમેશા કોઈને કોઈ રહેતું, ક્યારેક સ્વાતિ, ક્યારેક બાળકો. આશાબેનને અહીં એકલતાનો અનુભવ થતો ન હતો. જ્યારે તેઓ તેમના પૌત્ર સોનુ સાથે હસતા ને રમતા ત્યારે તેમની આંખોમાં એક ચમક પાછી આવી જતી. સ્વાતિનું મન હવે શાંત હતું. ભલે સુમિતે તેની માની સેવા કરવાનું છોડી દીધું હોય, પરંતુ સ્વાતિ તેની માને તે પ્રેમ અને આદર આપી શકી જેના તેઓ હકદાર હતા. પરંતુ સમયના ચક્રને કોઈ રોકી શકતું નથી. સ્વાતિના ઘરે આવ્યાના લગભગ 2 વર્ષ પછી આશાબેનની તબિયત અચાનક બગડવા લાગી. શરૂઆતમાં તેમને શરદી, ખાંસી અને નબળાઈ હતી, પરંતુ ધીમે ધીમે તેમનો શ્વાસ ભારે થવા લાગ્યો. સ્વાતિ અને વિશાલે ડોક્ટરની સલાહ લીધી, દવાઓ બદલી, પરંતુ આશાબેનની હાલતમાં કોઈ સુધાર થઈ રહ્યો ન હતો. એક સવારે જ્યારે મંજુલાબેન હંમેશની જેમ આશાબેન માટે ગરમ ચા લાવ્યા ત્યારે તેમણે આશાબેનને જગાડવા માટે બોલાવવા લાગ્યા. તેઓ પલંગ પર શાંતિથી ઊંઘતા હતા. તેમને કોઈ જવાબ આપ્યો નહીં. સ્વાતિ બેટા, મંજુલાબેને તેને બોલાવી અને સ્વાતિ અંદર આવી. તેણે જોયું કે તેના સાસુ તેની માને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પણ તેની માની આંખો બંધ હતી અને તેમના ચહેરા પર એક વિચિત્ર શાંતિ હતી. જ્યારે સ્વાતિ નજીક આવી ત્યારે તેણે જોયું તો તેઓ શ્વાસ પણ લઈ રહ્યા ન હતા. બંને સમજી ગયા
કે આશાબેન ભગવાન પાસે જતા રહ્યા છે. સ્વાતિનું હૃદય તૂટી ગયું હતું. તે તેની મા પાસે બેસીને ખૂબ રડવા લાગી. મંજુલાબેન અને વિશાલે તેને સાંત્વના આપી, પણ આંસુઓનું પૂર અટકતું ન હતું. આશાબેનની અંતિમ યાત્રામાં આખો પરિવાર એક હતો. સુમિત સિવાય સ્વાતિએ તેને ફોન કરીને માની જવાની જાણ કરી હતી, પણ છતાં તે આવ્યો નહીં. આશાબેન હવે ફક્ત એક યાદ બની ગયા હતા, પણ સ્વાતિના હૃદયમાં કાયમ માટે એક વેદના રહી ગઈ હતી, તેના ભાઈની. ઉદાસીને જ્યારે માની ચિતા સળગી રહી હતી ત્યારે સુમિત ત્યાં ન હતો. આ ઉદાસીનતાએ મંજુલાબેનને પણ અંદર સુધી હચમચાવી દીધા હતા. બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ અને ઘરનું વાતાવરણ ધીમે ધીમે ફરી સામાન્ય થવા લાગ્યું. એક દિવસ બાલ્કનીમાં બેસીને ચા પીતી વખતે મંજુલાબેન વિચારવા લાગ્યા, આ દુનિયા કેટલી સ્વાર્થી થઈ ગઈ છે. માના મૃત્યુ પછી પણ દીકરા પર કોઈ અસર થઈ નહીં, પણ જ્યારે તેમની નજર તેમની સામે બેઠેલા વિશાલ પર પડી, જે લેપટોપ પર કંઈક કામ કરી રહ્યો હતો, ત્યારે તેમના હૃદયમાં મા રાહતની લાગણી સવાઈ ગઈ. ભગવાનનો આભાર માન્યો કે મને વિશાલ જેવો દીકરો મળ્યો. શું તે તેની માંથી અલગ થવાનું વિચારી પણ શકે છે? તેમની આંખોમાં થોડો ભેજ હતો અને તેઓ પ્રેમાળ આંખોથી તેમના દીકરા તરફ જોવા લાગ્યા. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા. એક સાંજનો સમય હતો. સ્વાતિ અને વિશાલ કોઈક જરૂરી કામ માટે બહાર ગયા હતા. ઘરે ફક્ત મંજુલાબેન જ હતા. એટલામાં ડોરબેલ વાગી. તેમણે દરવાજો ખોલ્યો. એક કુરિયર બોય ત્યાં ઊભો હતો. મેડમ, વિશાલ મહેતાના નામે એક કુરિયર છે. હા દીકરા, મને આપી દે, એ મારો દીકરો છે. તેમણે સહી કરીને પેકેટ લીધું. કુરિયરના કવર પર લખ્યું હતું અપોઇન્ટમેન્ટ લેટર. મંજુલાબેન શિક્ષિત હતા. લેટર ખોલવાનો તેમનો ઈરાદો ન હતો, પરંતુ જ્યારે તેમને પરબડિયું હાથમાં લીધું ત્યારે તે થોડું ખુલ્લું હતું. જિજ્ઞાસાથી તેમણે તેને ખોલ્યું અને વાંચ્યું. તેમણે જે વાંચ્યું તે આઘાતજનક હતું. મંજુલાબેનને સમજવામાં વધુ સમય ન લાગ્યો કે વિશાલને વિદેશમાં નોકરી મળી ગઈ છે, તે પણ એક પ્રતિષ્ઠિત કંપનીમાં, જ્યાં પગાર પહેલા કરતા ઘણો વધારે હતો. વિદેશમાં નોકરી પણ. વિશાલે ક્યારેય આના વિશે કંઈ કહ્યું નહીં. મંજુલાબેનને આશ્ચર્ય સાથે કહ્યું. તેમણે કાળજીપૂર્વક પેકેટને એ જ સ્થિતિમાં પાછું મૂકી દીધું. ખૂબ જ સંયમ સાથે તેઓ પોતાના દીકરા અને વહુના રૂમમાં ગયા અને પત્ર પલંગમાં બાજુના ટેબલ પર રાખી દીધો. રાત્રે વિશાલ અને સ્વાતિ ઘરે પાછા ફર્યા ત્યારે કોઈ વાતચીત થઈ નહીં. વિશાલ કે સ્વાતિએ કંઈ કહ્યું નહીં. મંજુલાબેને પણ કંઈ પૂછ્યું નહીં. મનમાં આશા હતી કે દીકરો આવીને મને બધું કહેશે, પણ તે પોતાની દુનિયામાં વ્યસ્ત હતો. શું મારો દીકરો હવે એટલો દૂર થઈ ગયો છે કે તે તેની માંથી આટલી મોટી ખબર છુપાવી શકે છે? આગામી 2-4 દિવસમાં તેમને લાગ્યું કે તેમની વચ્ચે કંઈક ખુશખુશું ચાલી રહ્યું છે. શાંત વાત કરતી વખતે તેઓ ધીમે ધીમે રૂમનો દરવાજો બંધ કરી દેતા અને જો મંજુલાબેન કંઈ પૂછે તો તરત જ વિષય બદલી નાખતા. બધી વાતો ઈશારા કરતી હતી કે કંઈક છુપાવવામાં આવી રહ્યું છે, પણ મંજુલાબેન ચૂપ રહ્યા. બાળકોને સ્પેસ આપવી પણ જરૂરી હોય છે. તેમણે પોતાની જાતને સમજાવી, પણ માનું હૃદય બધું અનુભવી રહ્યું હતું અને હવે એક ડર પણ તેમના મનમાં ઘર કરી ગયો હતો. શું મારો દીકરો પણ હવે મારાથી દૂર થવા લાગ્યો છે? મંજુલાબેન બેચેન અનુભવી રહ્યા હતા. વિશાલના પ્રમોશન અને વિદેશ નોકરી માટેનો અપોઇન્ટમેન્ટ લેટર તેમના મનમાં વારવાર છપકી રહ્યો હતો. મારા દીકરાએ મને કેમ ન કહ્યું? તેઓ વિચારી રહ્યા હતા. એટલામાં જ સ્વાતિનો અવાજ તેના કાન સુધી પહોંચ્યો. હું તો કહું છું, એકવાર માજીને લઈ જઈને બતાવી આવો. છેવટે આગળ તેમને જ તો જોવાનું છે. મંજુલાબેન અટકી ગયા. તેઓ શેના વિશે વાત કરી રહ્યા છે? તેમના મનમાં પ્રશ્નો વળ ઉભરવા લાગ્યા. એટલામાં વિશાલનો અવાજ ગુંજી ઉઠ્યો. તું સાચું કહે છે. હું એકવાર માને ત્યાં લઈ જઈને બતાવી આવું છું. મંજુલાબેન દરવાજાની બહાર ઊભા હતા. દરેક શબ્દ તેમના કાનમાં સ્પષ્ટ સંભળાતો હતો. તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.
તેઓ સમજી શકતા ન હતા કે મામલો શું છે, પણ એક વિચિત્ર આશંકા તેમના મનને સતાવી રહી હતી. ઝડપથી પોતાનું મન શાંત કરીને તેઓ નજીકના ફર્નિચરને કપડાથી લૂછવાનો દોડ કરવા લાગ્યા, જેથી કોઈને કંઈ શંકા ન થાય. એટલામાં જ વિશાલ રૂમમાંથી બહાર આવ્યો. મંજુલાબેનને જોઈને તેને હસીને કહ્યું, માં જલ્દી તૈયાર થઈ જાઓ. કેમ દીકરા? મંજુલાબેને આશ્ચર્ય અને થોડી ગભરાટ સાથે પૂછ્યું. વિશાલે બેદરકારીથી જવાબ આપ્યો, ખરેખરમાં એક નવું વૃદ્ધાશ્રમ બન્યો. તેમાં બધી પ્રકારની સુવિધાઓ છે. હું તમને એકવાર ત્યાં લઈ જઈને બતાવવાનું વિચારી રહ્યો હતો. જો તમને કંઈ ખોટું જણાય તો મને કહી દેજો. મંજુલાબેને પોતાના દીકરાના મોઢેથી વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળતા સબ થઈ ગયા. તેમનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. શું વિશાલ પણ તેમને વૃદ્ધાશ્રમ છોડી દેવાનું વિચારી રહ્યો હતો, જેમ સુમિતે આશાબેન સાથે કર્યું હતું? તેવું કંઈ બોલે તે પહેલા તેમનો 6 વર્ષનો પુત્ર સોનુ દોડતો આવ્યો અને ઉત્સાહથી બોલ્યો, હું પણ તમારી સાથે આવીશ. તમે દાદીને ક્યાં લઈ જઈ રહ્યા છો? મારે પણ જવું છે. ત્યારે સ્વાતિ રૂમમાંથી બહાર આવી અને સોનુને ખોળામાં લીધો અને તે હળવેથી ઠપકો આવ્યો, દીકરા, તારું ત્યાં કોઈ કામ નથી, તું ઘરે જ રહે. પણ સોનુ મક્કમ હતો, ના, હું પણ જઈશ, તે મોટેથી કહેવા લાગ્યો. સ્વાતિએ સમજાવ્યું, અરે દીકરા, દાદીમાને કાલે વૃદ્ધાશ્રમ જવાનું છે. આજે ફક્ત તેમને બતાવવા લઈ જઈ રહ્યા છીએ. ત્યારે સોનુએ નિર્દોષતાથી પૂછ્યું, વૃદ્ધાશ્રમ આ કેવી જગ્યા છે? ત્યારે વિશાલે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને કહ્યું, દીકરા, આ ખૂબ જ સારી જગ્યા છે, જ્યાં ઘરડા લોકો રહે છે. એવા ઘરડા લોકો જેમનો કોઈ સહારો નથી હોતો. તેમને હજુ પણ વિશ્વાસ નહોતો આવતો કે આ શબ્દો એ જ દીકરાના મોઢેથી નીકળી રહ્યા હતા, જેને તેમણે આખી જિંદગી મહેનત કરીને સમક્ષ અને લાયક બનાવ્યો હતો. જાણે તેમના પગ નીચેથી જમીન સરકી રહી હતી. માથું ભારે થવા લાગ્યું, આંખો ઝાંખી થવા લાગી. નજીકને શોભા પકડ્યો અને કોઈક રીતે પોતાની જાતને સંભાળી અને ધીમે ધીમે બેસી ગયા. પછી પોતાની જાતને કહ્યું, ના, હું વૃદ્ધાશ્રમમાં નહીં જાઉં. ભલે હું અહીં એકલી રહી જાઉં, મરી જઈશ, ભલે હું હાડ પિંજર બનીને પડી રહું, તો પણ હું ક્યારેય વૃદ્ધાશ્રમમાં નહીં જાઉં. પછી તેમને આંખો બંધ કરતાની સાથે આખો ભૂતકાળ એક જોરદાર વાવાઝોડાની જેમ પાછો આવી ગયો. તેમની આંખો શૂન્યતામાં ડૂબી ગઈ, પણ મન ભૂતકાળના ઊંડાણમાં ડૂબકી મારવા લાગ્યું. ત્યારે તેમના લગ્નને 12 વર્ષ થયા. જે દિવસે તેમના પતિનું અચાનક અવસાન થયું, ત્યારે વિશાલ 11 વર્ષનો હતો અને તેમની દીકરી પ્રાચી 10 વર્ષની હતી. મંજુલાબેન અંદરથી ભાંગી પડ્યા હતા. તેમને રાત્રે ઊંઘ અને દિવસની શાંતિ ખૂટી હતી. તેમના મનમાં ફક્ત એક જ પ્રશ્ન સતાવી રહ્યો હતો, તેઓ આ નાના બાળકોને કેવી રીતે ઉછેરશે? ત્યાં સુધી તેમના પતિ મનહરભાઈની પૈતૃક જમીનનું પણ વિભાજન થયું ન હતું, જેને તેઓ ગુજરાન ચલાવવા માટે વેચી શકતા હતા. તેમના બાળકોના માસૂમ ચહેરા જોઈને તેમનું હૃદય ધ્રુજી ઉઠ્યું, પરંતુ તે બાળકો તેમના માટે હિંમતનો સ્ત્રોત બન્યા. મંજુલાબેને હાર ન માની. તેમણે એક ખાનગી શાળામાં નોકરી કરવાનું શરૂ કર્યું. પગારે વધાર ન હતો, પણ તેમની હિંમત વધારે હતી. તેમણે દિવસ રાત સખત મહેનત કરી શાળા પછી ઘરે ટ્યુશન આપવાનું શરૂ કર્યું. સવારે બાળકોને શાળાએ મોકલીને આખો દિવસ શાળામાં ભણાવવાનું, પછી સાંજે ટ્યુશન અને રાત્રે ઘરનું કામ. શરીર થાકી જતું, પણ બાળકોના ચહેરા પરનો સ્મિત જોઈને બધો થાક દૂર થઈ જતો. વિશાલ અને પ્રાચી પણ તેમની માની મહેનતને સમજતા હતા. વિશાલે ખૂબ જ નાની ઉંમરે તેની માને મદદ કરવાનું શરૂ કરી દીધું હતું. તે તેની માને કામ કરતા જોતો તો ક્યારે વાસણો ધોવા લાગતો, ક્યારે ઘર સાફ કરવામાં મદદ કરતો. એક દિવસ જ્યારે મંજુલાબેન મોડી રાત સુધી ટ્યુશન ભણાવીને થાકીને ચૂર થઈ ગયા હતા, ત્યારે વિશાલે તેમના ખંભા પર હાથ રાખીને કહ્યું હતું, માં, જ્યારે હું મોટો થઈશ અને કમાવાનું શરૂ કરીશ, ત્યારે હું તમને બિલકુલ કામ કરવા નહીં દઉં. તમે ફક્ત આરામ કરજો. તે માસૂમના શબ્દો
સાંભળીને મંજુલાબેનના ચહેરા પર સ્મિત ખીલી ઉઠતું હતું. મારા દીકરા તો ખૂબ જ સમજદાર. સમય વીતતો ગયો અને વિશાલ તેની માને આપેલું વચન પાળ્યું. તેની મહેનત રંગ લાવી અને તેને સારી નોકરી મળી. પછી મંજુલાબેન પોતાની જાતને કહેવા લાગ્યા, ખરેખર અમારું ઘર નાનું ન હતું, પણ દીકરાએ આગ્રહ કર્યો કે તેને સારી વસાહતમાં ઘર ખરીદવું છે. તો મેં પણ વિચાર્યું કે મારો દીકરો સાચું કહે છે. મેં મારા નામે રહેલું જૂનું ઘર વેચી દીધું. વર્ષોથી કરેલી બધી બચત ઉપાડવી પડી અને પછી નવું ઘર ખરીદ્યું અને મેં મારા દીકરાના નામે ઘર રજીસ્ટર કરાવ્યું. મારા સગા સંબંધીઓએ મને સલાહ પણ આપી હતી કે વધુ મારા દીકરાને ન સોંપવું, પણ મેં સાંભળ્યું નહીં. મેં વિચાર્યું આજે નહીં તો કાલે બધું મારા દીકરાનું તો છે. ત્યારબાદ પ્રાચીના પણ લગ્ન એક આદરણીય પરિવારમાં થયા અને પછી વિશાલના પણ સ્વાતિ સાથે લગ્ન થયા. સ્વાતિએ મંજુલાબેનને માનો દરજ્જો આપ્યો અને તેમના ઘરમાં ખુશીઓ આવી ગઈ. પોતાની સમજતાઓનો કારણે વિશાલની નોકરીમાં એક પછી એક પ્રમોશન મળતું ગયું અને દરેક વખતે મંજુલાબેનની સાથે ગર્વથી ફૂલી જતી. તેની મહેનતનું પરિણામ એ આવ્યું કે તે દર મહિને લાખો રૂપિયા કમાવા લાગ્યો અને એક ખૂબ મોટી કંપનીમાં ઉચ્ચ પદ પર કામ કરવા લાગ્યો. પછી તેમની પૂર્વજોની જમીન પણ વહેંચાઈ ગઈ. તે સમયે જમીનના ભાવ આસમાને પહોંચી રહ્યા હતા. મંજુલાબેને તે જમીનનું શું કરવું તેનો નિર્ણય તેમના દીકરા વિશાલ પર છોડી દીધો હતો, કારણ કે તેઓ વિચારતા હતા કે દીકરો સમક્ષ છે અને જ્યારે ભવિષ્યમાં તેને જ બધું સંભાળવાનું છે તો હવે કેમ નહીં. વિશાલે પણ તે જમીન વેચી દીધી હતી અને સારી જગ્યા શોધીને મોટો પ્લોટ ખરીદી લીધો હતો. પછી તેમણે ઊંડો શ્વાસ લેતા કહ્યું, તે સમયે ક્યાં વિચાર્યું હતું કે જે દીકરાને હું બધું આપી રહી છું તે એક દિવસ આ ઘરમાં મારા માટે કોઈ સ્થાન નહીં છોડે. તે દિવસો યાદ આવવા લાગ્યા જ્યારે વિશાલે અને સ્વાતિ દરેક બાબતમાં અભિપ્રાય લેતા હતા. તેઓ ક્યારે તેમની માને સંમતિ વિના કંઈ કરતા ન હતા. હવે પૂછવાનું તો દૂર, તેમને કહેવાનું પણ જરૂરી માનતો નથી. અને સ્વાતિ, તેઓ તેને પોતાની દીકરી કરતા પણ વધુ પ્રેમ કરતા હતા. દરેક બાબતમાં તેને મહત્વ આપ્યું જેથી તેને એવું ન લાગે કે તેને સાસરે છે. જ્યારે આવી હતી ત્યારે ઘરમાં બધું જ વ્યવસ્થિત અને પરંપરાગત રીતે ચાલતું હતું, પરંતુ ટૂંક સમયમાં બધું બદલાવા લાગ્યું. રસોડાથી લઈને પૂજા ખંડ સુધી સ્વાતિએ પોતાની સુવિધા મુજબ દરેક બાબતમાં ફેરફાર કર્યા. જ્યારે તેમણે કંઈ કહેવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને જવાબ મળ્યો, માજી, હવે પહેલા જેવા દિવસો નથી રહ્યા. મોડર્ન જમાનામાં બધું મોડર્ન રીતે થવું જોઈએ. તમે આરામ કરો, ચિંતા ન કરો, હું બધું સંભાળી લઈશ. આરામ, મને આરામના નામે ચૂપચાપ બાજુ પર રાખવામાં આવી રહી હતી. હું કેમ સમજી ના શકી. જ્યારે સ્વાતિની માએ વૃદ્ધાશ્રમમાં મોકલવામાં આવ્યા હતા, સ્વાતિ ખૂબ જ દુઃખી હતી અને તે સમયે મેં તેના બધા દુઃખો વહેંચ્યા હતા. વહુ તેની માની સેવા કરતી હતી અને મેં તેને ક્યારેય રોકી નહીં, પણ આજે એ જ વહુ મને વૃદ્ધાશ્રમમાં મોકલવાની વાત કરી રહી છે. આ વિચારતા વિચારતા મંજુલાબેનનું હૃદય ફાટી ગયું. જે વહુ પોતાની માની સેવા કરી શકે છે, શું તેની સાસુ તેના માટે આટલી મોટી બોજ બની ગઈ છે? ઘણું રૂંધાઈ ગયું. કોઈને કેમ સમજાયું નહીં કે મારો પણ એકનો એક દીકરો છે. વિશાલ, જો તે તેની પત્ની અને દીકરાને વિદેશ લઈ જઈ શકે છે તો તેની માને કેમ ન લઈ જઈ શકે? અને ધારો કે પરિસ્થિતિ એવી નથી કે તેમને પોતાની સાથે લઈ જઈ શકાય, તો શું મારા માથા પરથી છત લઈ લેવી જરૂરી હતી? આંસુ વહેતા રહ્યા. દીકરાએ હૃદયને કોઈ ઓછો આઘાત નહોતો પહોંચાડ્યો. તેઓ હજુ સુધી પણ પોતાના ભૂતકાળની યાદોમાં ખોવાયેલા હતા. ત્યારે તેમને સામેથી તેમના દીકરાનો અવાજ સંભળાયો, માં, તમે હજી તૈયાર નથી થયા, જલ્દી કરો, પછી મારે બીજા પણ કામ છે. મંજુલાબેને ઝડપથી પોતાને સંયમિત કરવાનો પ્રયાસ કર્યો અને કંઈ પણ બોલ્યા વિના ઊભા થઈને કારની પાછળની સીટ પર બેસી ગયા. આખી મુસાફરી દરમિયાન તેમની આંખો બારીમાંથી
બહાર જોતી રહી. મુસાફરીની વચ્ચે તેમણે ધીમા અવાજમાં પૂછ્યું, તો તે નક્કી કરી લીધું છે? વિશાલે વિચાર્યા વિના હળવા સ્વરમાં કહ્યું, હા માં, મેં ખૂબ જ વિચાર્યા પછી કહ્યું છે. જો ફરી એકવાર વિચાર્યું હોય તો મંજુલાબેને કહ્યું, જાણે તેઓ ભાંગી રહ્યા હોય. હવે આ વાતોમાં પડવાનો સમય નથી. માં, ઘણી મહેનત પછી આ મુકામ મેળવ્યું છે. મંજુલાબેનનું હૃદય રડવા લાગ્યું. લગભગ 25 મિનિટ પછી કાર એક બિલ્ડિંગ સામે ઊભી રહી. નવી બિલ્ડિંગ, સ્વચ્છ દરવાજો, સુંદર લોન. અંદર આવતાની સાથે એક વ્યક્તિ ઝડપથી આવી અને વિશાલને કહ્યું, નમસ્તે સર. પછી વિશાલે કહ્યું, આ મારી માતા છે. તેમને એકવાર જગ્યા બતાવી દો. આવો માતાજી, તેણે નમ્રતાથી વાત કરી. પછી તેઓ મંજુલાબેનને આશ્રમમાં લઈ ગયા. તેણે તેમને બતાવ્યું કે વૃદ્ધો માટે હોલમાં એક મોટું ટીવી કેવી રીતે લગાવવામાં આવ્યું છે. દરેક માટે દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. યોગ વર્ગો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અને જો કોઈ ઘરડા વ્યક્તિને કંઈ પણ વસ્તુની જરૂર હોય તો તે અમને કહી શકે છે. સૌથી મહત્વની વાત એ છે કે ઘરડા વ્યક્તિઓને અહીં કોઈ પણ વસ્તુ લાવવાની જરૂર નથી. આશ્રમમાં જ બધું ઉપલબ્ધ કરવામાં આવશે. માતાજી, અહીં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. કોઈ પણ વસ્તુની કમી નથી, મેનેજરે કહ્યું. અને મંજુલાબેન ફક્ત હામાં માથું હલાવતા રહ્યા. તેમની પાસે પૂછવા કે કહેવા માટે કંઈ બચ્યું ન હતું. સગવડ હતી પણ આત્મહત્યા ન હતી. જ્યારે તેઓ બહાર આવ્યા ત્યારે વિશાલે તરત જ પૂછ્યું, તમને આશ્રમ કેવો લાગ્યો? કોઈ કમી તો નથી? તેઓ ફરી ચૂપ રહ્યા. તેમણે ફક્ત માથું હલાવ્યું. વિશાલે રાહતનો શ્વાસ લીધો. ઠીક છે મેનેજર સાહેબ, મને બધું ઠીક લાગ્યું છે. અમે કાલે તેમને લઈ આવીશું. મંજુલાબેન ગાડી પાસે પાછા આવ્યા અને ચૂપચાપ બેસી ગયા. પાછળના દરવાજે ઊભેલા મેનેજરે કહ્યું, કાલે સવારે 10 વાગ્યે હવન થશે. તમે તે પહેલા આવી જજો. ગાડી ચાલુ થઈ અને મંજુલાબેનની આંખો બહાર જોતી રહી. મંજુલાબેન આખા રસ્તે એક પણ શબ્દ બોલ્યા વિના, તેમની આંખોમાં આંસુ હોવાથી કારની બારીનો બહારનો નજારો ઝાંખો પડી ગયો. ઘરે પહોંચતાની સાથે તેઓ એક પણ શબ્દ બોલ્યા વગર તેમના રૂમમાં ગયા અને પલંગ પર સૂઈ ગયા. તેમને મન કરતું હતું કે તેઓ જોર જોરથી રડે. તેઓ પોતાના હૃદયના દુખાવાને ચીસોમાં બદલી દે, પણ તેઓ સમજી ગયા હતા કે તેમના જીવનનો નિર્ણય થઈ ગયો છે. તેઓ ગમે તેટલો વિરોધ કરે, વિશાલ અને સ્વાતિએ જે નક્કી કર્યું હશે તે જ થશે. તેથી તેઓ ચૂપ રહ્યા. મનમાં ને મનમાં તેમણે પોતાની જાતને કહ્યું, ઠીક છે, વૃદ્ધાશ્રમ સ્વસ્થ અને વ્યવસ્થિત છે, સુવિધાઓ પણ સારી છે. તેઓ પોતાને સમજાવવા લાગ્યા, પણ પછી બોલ્યા, તેમાં ગમે તેટલી સુવિધા હોય તે ઘર ન હોઈ શકે. સવાર થઈ જ્યારે મંજુલાબેન રૂમમાંથી બહાર આવ્યા ત્યારે તેમણે જે દ્રશ્ય જોયું તેનાથી તેમને ખૂબ દુઃખ થયું. વિશાલ, સ્વાતિ અને સોનુ બધા વૃદ્ધાશ્રમ જવા માટે તૈયાર ઊભા હતા. સ્વાતિ ઉતાવળમાં નાસ્તો બનાવી રહી હતી. વિશાલે ઘડિયાળ તરફ જોયું અને કહ્યું, માં, જલ્દી તૈયાર થઈ જાઓ. મેં મેનેજરને કહ્યું છે કે આપણે 10 વાગ્યા પહેલા પહોંચી જઈશું. મંજુલાબેનનું હૃદય લાગણીથી ભરાઈ ગયું. તેમણે ઘરના દરેક ખૂણા, દરેક વસ્તુને આંસુ ભરી આંખોથી જોયું. એવું લાગતું હતું કે વધુ પાછળ છૂટી રહ્યું હોય. એવું લાગતું હતું કે તેમની છાતી પણ કોઈ ભારે પથ્થર મૂકી દેવામાં આવ્યો. છતાં નિર્જીવ ચાલ સાથે તૈયાર થયા અને બધા સાથે કારમાં બેસી ગયા. ગાડી વૃદ્ધાશ્રમ તરફ આગળ ચાલી નીકળી. ગાડીની અંદર શાંતિ છવાઈ હતી અને મંજુલાબેનના હૃદયમાં એક તોફાન હતું. વૃદ્ધાશ્રમ પહોંચતાની સાથે મંજુલાબેન ગાડીમાંથી ઉતર્યા. સામેનું દ્રશ્ય જોઈને તેમના હૃદયને બીજો આઘાત લાગ્યો. તેમની દીકરી પ્રાચી અને જમાઈ પહેલેથી જ ત્યાં હાજર હતા. પ્રાચીએ હસતા હસતા તેમની તરફ આવીને કહ્યું, માં, તમે આવી ગયા. મંજુલાબેનને આશ્ચર્ય થયું. તમે બધા અહીંયા? હા માં, ભાઈએ આપણું માથું ગર્વથી ઊંચું કરી દીધું છે. આને કહેવાય સાચી પ્રગતિ. શું આને પ્રગતિ કહેવાય? આવી પ્રગતિ શું કામની? તેઓ મનમાં રડી પડ્યા. દીકરો તો પારકો બની જ ગયો હતો.
મારી તો દીકરી પણ કમસે કમ આશાબેન પાસે તેમની દીકરી તો હતી, પણ મારા તો બંને બાળકો સ્વાર્થી નીકળ્યા. ત્યારે સોનવે તેમની સાડીનો છેડો પકડીને કહ્યું, દાદી અંદર આવો. તેનો માસૂમ અવાજ તેમની પીડાને વધુ ઘેરો કરી રહ્યો હતો. પણ મંજુલાબેનના પગલા થીજી ગયા હતા. તે ક્ષણે વૃદ્ધાશ્રમમાં 4-5 વૃદ્ધો દેખાયા. મંજુલાબેનનું હૃદય ધ્રુજી ઉઠ્યું. દીકરા દીકરીઓ બધા પોતાના સપના પાછળ દોડી રહ્યા છે, અને આપણે આ સમાજે વૃદ્ધોને ખૂબ એકલા બનાવી દીધા છે. દીકરા દીકરીઓ બધા પોતાના સપના પાછળ દોડી રહ્યા, અને અમે જૂના પુસ્તકની જેમ શેલ્ફમાં રાખી દેવામાં આવ્યા. તેઓ આસપાસ જોવા લાગ્યા. અરે, આ બધા લોકો ક્યાં ગયા? એટલામાં જ મેનેજર હસતા હસતા આવ્યા. અંદર આવો માતાજી. તે તેમને હોલમાં લઈ ગયો, અને ત્યાં હેપી બર્થડે ટુ યુ આખો હોલ તાળીઓ ના ગડગડાટથી ગુંજી ઉઠ્યો. હોલ શણગારેલો હતો. ફુગાઓ, લાઇટ્સ, ફૂલો અને એક મોટી કેર. તેમનો દીકરો, વહુ, દીકરી, જમાઈ બધા ત્યાં હતા. વિશાલ હસતા હસતા તેમની પાસે આવ્યો. માં, તમને હંમેશા તમારો જન્મદિવસ યાદ નથી રહેતો, પણ આ વખતે અમે બધાએ નક્કી કર્યું કે અમે તમને તમારા જીવનની સૌથી યાદગાર ભેટ આપીશું. મંજુલાબેન ધ્રુજતા હાથે કેક કાપી સોનુએ તેમનો પહેલો ટુકડો ખવડાવ્યો. તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. હજુ એક સરપ્રાઈઝ બાકી છે, માજી, સ્વાતિએ હસતા હસતા કહ્યું, અને તેમને બહાર લઈ ગઈ. બહાર વૃદ્ધાશ્રમના મુખ્ય દરવાજા પર એક નવું બોર્ડ લટકાવવામાં આવી રહ્યું હતું. જુઓ, માજી, સ્વાતિએ ત્યાં આંગળી ચીંધીને કહ્યું. મંજુલાબેને જોયું. બોર્ડ પર મોટા અક્ષરોમાં લખેલું હતું, મનહરભાઈ વૃદ્ધાશ્રમ. મંજુલાબેન સબ થઈ ગયા. વિશાલે તેની માનો હાથ પકડીને કહ્યું, માં, જ્યારે આપણે સ્વાતિની માને લેવા વૃદ્ધાશ્રમ ગયા હતા અને ત્યાંની હાલત જોઈ, ત્યારથી અમે નક્કી કર્યું હતું કે અમે કોઈકને કોઈક સ્વરૂપે વૃદ્ધોની સેવામાં જોડાઈશું. અને તમે હંમેશા કહેતા હતા કે ભગવાને આપણને ઘણું આપ્યું છે, તેથી આપણે પણ સમાજ સેવા માટે કંઈક કરવું જોઈએ. યાદ, આ દિશામાં આ અમારું પહેલું પગલું છે. મંજુલાબેનની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. પણ આટલા પૈસા ક્યાંથી આવ્યા? વિશાલે હસતા હસતા કહ્યું, માં, તમને યાદ છે જ્યારે ગામની પેતૃક જમીન પર મારા ભાગમાં આવી હતી, તો તમે મને તે નક્કી કરવાનો અધિકાર આપ્યો હતો. મેં તે જમીન વેચીને આ પ્લોટ ખરીદ્યો, અને આ એ જ પ્લોટ છે જેના પર આ વૃદ્ધાશ્રમ બનેલો છે. સ્વાતિએ આગળ કહ્યું, માં, આ વૃદ્ધાશ્રમ તમારા માર્ગદર્શન હેઠળ ચાલશે. અમે જાણીએ છીએ કે વૃદ્ધોની સમસ્યાઓ તમારાથી વધુ સારી રીતે કોઈ નહીં સમજી શકે. અમે તમારા જન્મ દિવસ પર તમને આ સરપ્રાઈઝ આપવા માંગતા હતા. મંજુલાબેને આશ્ચર્ય સાથે કહ્યું, પણ હું આ બધું એકલી કેવી રીતે સંભાળીશ? ત્યારે વિશાલે હસતા હસતા કહ્યું, અરે માં, જો તો કોઈ સમસ્યા હશે તો અમે તમારી સાથે છીએ. મંજુલાબેનની આંખો ફરી ભીની થઈ ગઈ. પણ દીકરા, તું વિદેશ જતો હતો ને? વિદેશ તમને કોણે કહ્યું? વિશાલે આશ્ચર્યથી કહ્યું. ત્યારે મંજુલાબેને કહ્યું, તારો અપોઇન્ટમેન્ટ લેટર મેં વાંચ્યો હતો. વિશાલે તેમની સામે જોયું અને નરમ અવાજે કહ્યું, માં, તે લેટર જરૂર આવ્યો હતો. મને વિદેશમાં નોકરીની ઓફર મળી હતી. પગાર પણ અહીં કરતા અનેક ગણો વધારે હતો, પણ મેં ના પાડી દીધી. અહીં આપણને શું ખૂટે છે, અને તમે કેવી રીતે વિચાર્યું કે અમે તમને અહીં છોડીને બીજે ક્યાંય જતા રહીશું? દીકરાના શબ્દો સાંભળીને મંજુલાબેનના રૂવાટા ગર્વથી ઊભા થઈ ગયા, અને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તેમણે વિશાલ અને સ્વાતિને ગળે લગાવી લીધા. પ્રાચી અને જમાઈ પણ નજીક આવ્યા, અને સોનું તેની દાદીના ખોડામાં ચડી ગયું. પરિવારના સભ્યો વચ્ચે આટલો પ્રેમ જોઈને વૃદ્ધો અને નજીકના ઉભેલા કર્મચારીઓ તાળીઓ પાડવા લાગ્યા. તેમની આંખો પણ ભીની થઈ ગઈ. બધા વૃદ્ધો મનમાં વિચારી રહ્યા હતા, કાશ અમારો પણ વિશાલ જેવો દીકરો હોય. વૃદ્ધાશ્રમમાં ગુંજી રહેલી તાળીઓના ગડગડાટ વચ્ચે મંજુલાબેને આકાશ તરફ જોયું.
અને પોતાની જાતને કહ્યું, ઉપરથી ક્યાંક વિશાલના પિતા આ બધું જોઈને હસતા હશે. તો મિત્રો, વાર્તા અહીં પૂર્ણ થઈ. આશા રાખું છું કે તમને ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટમાં કહેજો. વાર્તા પસંદ આવી હોય તો લાઈક કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. અને ચેનલમાં પહેલી વાર આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, એટલે દરરોજ નવી વાર્તાઓ ટાઈમસર સાંભળવા મળતી રહે. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત.